હું તને શું કહું બેટા, હા આજ આપણા ઘરે એક મહેમાન આવવાના છે. જો બાપુ ફરી તમે ઈ વાત કરીને હું તમને કેટલી વાર કીધું તમે બધી વાત કીજો રોટલા કેતા જ બનાવી દઉં પણ મહેમાનની વાત ન કરતા અરે પણ રોટલા તો તું મને બનાવી જ દે, પણ હું તને શું કહું છું કે મેં એક મુહૂર્તે જો એક મહેમાન આવવાનું હું અહીં મોકલવાનો છું એમ. ના 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 હટપણની તમે વાત કરવાના હો મને હા. ખબર છે એટલે જ હું કહું છું મારે કોઈ મહેમાનની હામું નથી જવું પણ હું તને એમ કહું છું કે તને વાંધો હું છે, પણ હું એમ કહું હવે તારી ઉંમર થઈ ગઈ બેટા. પણ બાપુ આપણે કેટલા મુરતિયા જોયા 50 મેં મુરતિયા જોયા એક મને ન ગમ્યું ગામમાં આવે તો આપણી વાતો થાય છે કે છે આટલા છોકરા આવે છે આનું થાતું કેમ નહીં ઈ વાતે હાચી છે તારી. હવે તને ગમી મને નથી ગમતો તો શું કરવું? એ મેં કઈ ના જાણું આ મારે મુરતિયા કઈ જોવાની બીજી કોઈ વાત કરો પણ તું આખી જિંદગી થોડીક બેટા ઘરે બેહી છે. હા હું આખી જિંદગી તમારી સેવા કરીશ બસ. અરે ઈ નો હારું લાગે બેટા રોશની, ઈ થોડું ખારું લાગે. લો કાલ ગામમાં મારી વાતો શું થાય કે જોગાની છોડી આખી જિંદગી ઘરે બેઠી. ઈ મેં એટલે કઈ હું- ના જાણું. મારી વાત સાંભળ, તું મગજ ટાઢો કર. એક કામ કર, આપણે ઘરે નથી કોઈને બોલાવવાને ના 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 તો એક આઈડિયો કરવી આપણે. આઈડિયા હા, બોલો તો. આપણે કોઈ ઘરે નથી લાવવા, હા બરોબર? હા. હું બજારમાં જાઉં હમ, અને તું મને ઓલો વાટકો કંકાવટીનો વાટકો આપી દે. હા મને જે મૂર્તિ સારો લાગશે ને એનો હું સાંડલો કરી નાખી અને તું જોઈ લેજે. તને પસંદ આવે પછી તું મને કહેજે બાપા મને આ મૂર્તિઓ પસંદ આવ્યો. એટલે આપણે કોઈને ઘરે લાવવા નહીં અને કોઈને ખબર પડે નહીં. હા અને એમાં એવું ગામમાં વાતોય નહીં કરે કે હા. સજો મહેમાન આઈને જોઈને જાય પણ આ છોકરીમાં જ ખામી લાગે હા, છે એટલે. વાતોય નહીં કરે કોઈ. આપડી મુઠ્ઠી લાખની ની એમ નામ રે, મુઠ્ઠી વાળેલી ને વાળેલી. શું કેવું તારું? હા તો હું લઈ આવો ઓલી મંદિરમાંથી વાટકી આ લેતો તો ફટાફટ વાટકી લેતી હાલ. જો આમાંય મેળ મારી છોડીનો આવી જાતો હોય ને તો એ ભગવાન હવે એના નસીબનું જ્યાં લખ્યું હોય છે ત્યાં બીજું તો શું. હવે મારે કોઈ જાતનો વાંધો નહીં. એક ઓસરીએ બે મકાન છે, નથી ભાઈ નથી બેન નથી બાપા નથી માં, અને મારા 40 વર્ષ થયા મેં કેટલા જણાને આમ 10,000 20,000 આપ્યા અને એનું ગોતીને આવે છે પણ મારું કોઈ ગોતતા નથી. પણ નહીં, એક રોશની છે ને એ રોશની મને કેદુની ગમી ગઈ છે તો હવે રોશનીના બાપાને જઈને વાત કરું પણ હવે કોઈને આખાના દેવા નથી. આવા તો મેં 2 લાખ રૂપિયા બગાડ્યા, 10 જણાને મેં મોકલ્યા, મારા બેટા એનું જ કરીને આવે છે અને હું આમની રહું છું. હવે એમ જ કરો, રૂપિયા બહુ બગાડ્યા, મારો ક્યાંય મેળ જ આવ્યો નહીં, એમનો જ મેળ આવે છે. પણ રોશની તો મારા દિલમાં એટલી બધી વસી જાય છે તો હવે એના બાપાને જઈને વાત કરું એટલે મારા હકની જ મારે વાત કરવી અને એ જાતે જ આવું કોઈ મોકલવા નથી. અત્યારે હાલ ઉપડું જ તે હવે એટલે રોશની એ આઈ બાપુ હાલો તૈયાર કરી લે આઈ હા એમ તો તું ડાય છો. હું તને શું કહું, હા હું જાઉં બજારમાં, હમ. બરોબર? ગામમાં આટો મારું ને, જે મૂર્તિનો સાંડલો કરું ને એને તાર પસંદ કરવાનો, તને ગમે ને કે આ મને ગમે ઈ મને તું કહી દે, હા બરોબર? હા. તો હું બજારમાં જાઉં, એક કામ કર, હમ. તું મારી વાહ છે ને આપણું ઓલું રામજી મંદિર નથી, હા એ રામજી મંદિરે તું બે એટલે કોઈને ખબર ન પડે કે રોશની હું લેવા બેઠી. કોક તેમ લાગે કે રામજી મંદિરે આવી છે, હા બરોબર? હા પણ યાદ રાખજે સાંડલો કરું ની. હા હા ચાલ લો જ યાદ રાખવાનું બીજું કઈ નહીં. આ તો હાલ આપણે બાજુ હાલ. હું આવું હો. એટલે હવે પછી ક્યાં જા? હાલ 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 હાલ. જો હું તને શું કહું, જો આ આપણા ગામની બજાર છે, બરોબર? આ બજારમાં એક જ બજાર છે આપણા ગામમાં અવરો જવરો કરવા માટે. તું એક કામ કર, તું અહીં બેસી જા, હા મને જે મૂર્તિઓ પસંદ લાગે ને હું એને સાંડલો કરું, પછી તું જોઈ લીજે, હા હું જોઈ લઈશ. બરોબર? હા તો લે હું હવે બજારમાં આટો મારતો હોઉં. અલા આ ભૂલાઈ ગયું પણ મને હરખ નથી ને. પછી આપણે ઘરે જઈને વાત કરીશું બાપુ જાઓ તમે તમારું કામ પતાઈ આવો. હારું. ઓલા છોકરાને સાંડલો કર્યો ઈ કાક નોકરી કરતો, આ છોકરો આયલો આવે છે એને પૂછું, એને ઘડીક જો એને ઉપર ખાઈને પૂછું. એ રામ રામ. એ રામ 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 રામ. કેમ છે? બસ મજા મજા છે. મજા, તમારે મજા. કેમ છે? બસ આકલા આકલા. આકલા ને આ પંચર પડી ગયું હતું, વળી હાલીને આવ્યો હું. પંચર પડી ગયું? હા એટલે વાડીએ ગયો હતો ને દાડિયા બાડિયા બધું મૂકવા, એટલે પંચર પડી ગયું તો હું હાલીને આવ્યો. વાડી છે તમારે? હા 200 વીઘા છે અમારે.
200 વીઘા હા 200 વીઘા છે 200 વીઘા હા ઘઉં વાયા છે એકમાં શું વાત છે હા અને 6 તો ડોબા છે મારે શું વાત છે હા તો ઘરે આમ બધું સારું હોય છે ને અરે મજા બંગલા બધું ગાડીઓ ફોરવીલ બધું છે બધું છે વ્યવહાર થઈ ગયું ક્યાંય ના વ્યવહાર નથી થયું નથી થયું ના ના થઈ તો થઈ જાય તમારે આટલું બધું સારું આમ વ્યસન કઈ નથી ને ના કોઈ વસ્તુ નહીં આપણે કોઈ વસ્તુનું વ્યસન કોઈ નહીં વસ્તુ નહીં અને કરવા દેતોય નથી કોઈ દાડિયાને બસ ઈ સારું વ્યસન કરવાનું જ નહીં જિંદગીમાં ઓલું હું હગાઈ થયા પછી વ્યસન માં ઘર તૂટી જાય અમુક મને ઘણા કેટલાને તૂટી ગયા વ્યસનમાં જ હા ઘર તૂટી જાય બાયું પછી બાંધે હા બૈરા બાજે ને સુગર રમતા હોય ભાઈ બાજે તો બધું બૈરું વયું એટલે જાય જમીન તમારે પોતાની છે કે મારા બાપાને મૂકીને ગયા છે મારા હાટુ એવું છે 200 વીઘા મૂકીને ગયા મારા કેટલા હાટુ. ભાઈઓ તમે હું એક જ તે એક જ છો હા ઓહો 200 વીઘા જમીન ઓલો તો ન કરીએ કદાચ પૈસા તો કાયમિક માહિતી હશે લાયચરાન સાંડલો હું શું કહું હા. 100 હારા કર નાખ લ્યો સાંડલો કરી દઉં તમને એક. હું કરી નાખો તાર સારું. હું ભગત માણા ને એટલું બધાને સાંડલો કરું જો હું કરેલો જોયો મારે તે હા. હા હારું હાલો જય માતાજી ભલે ઈ બાટલો છે પણ આમ જો 7000 છે 200 વીઘાનો હવે છોડીના નસીબનું જે હોય તે હાલ ત્યારે હું હાલતો હતો અલે આ બાઠિયું અમાર બાપાને બાઠિયું ગમ્યું છે આ બાઠિયા જો લગન કરું તાને હું મારી કેડમાં લઈને ફરું મારા બાપાનું લાગે મગજ યુ આજે જેને આવે એને ચાલા જ નથી કરવા મળે ને સારું થયું હવે બાઠિયા જેવું જોવા આવે તો આને કેડમાં લઈને ફરવું કે પછી મારી જિંદગીમાં આને વરઘોડો કાઢવાનો એટલે પેલો છોકરો આવે જો એનું ઉભો રખાયેલો એ રામ રામ એ રામ 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 કેમ છે બસ મજા કયો કયું કામ મારું ગામ રાજકોટ રાજકોટ હા. તો કાંઈ આયા છો કોક ને આ ઓફિસે આવ્યો હતો ઓફિસે હા. શું શેની ઓફિસમાં કામ કરો મારે ઓફિસ છે સિવિલ એન્જિનિયરિંગ ની ઓફિસ છે મારે સિવિલ એન્જિનિયર હા સરસ તો પગારે સારો હોય છે ને એમાં? પગાર 60,000 રૂપિયા છે તો સારું આમ તો દેખાવ સારા ઘરના હો. હા વ્યસન કઈ નથી ના ને કાંઈ વ્યસન નહીં દાદા તો વાંધો નહીં ઈ વ્યસન કરાય નહીં હો ના, છોકરા હું કોઈ દી વ્યસન નથી કરતો જો આવડો છે દા- કોઈ દી હા દારૂ જુગાર આ બધું કરાય નહીં એ હાસુ દાદા હા હવે પાનમાં હોય તો અત્યારના છોકરા ખાતા હોય ના હું ઈ નથી ખાતો પાન માવો નથી ખાતો દાદા ઈ નથી ખાતો ના ના અરે તો તું સંસ્કારી ઘરનો છોકરો હારું બટા આવું ને આવું રાખ લે સાંડલો કરવા દે મને લે હા બસ હાલ રામે રામ હો એ રામે રામ દાદા હા. આવજો હા. જય માતાજી જય માતાજી આ મારા બાપુ ક્યાં ના ગયા છે કોક મળ્યું હશે કે નહીં મળ્યું હોય કોકને ચાંદલો બી કર્યો હશે કે નહીં કર્યો આવું? આ લાગે આ ગયો ને એ જ મારા બાપાને મુહૂર્તે ગમ્યો સારું થયું એટલે જ હું કહેતી કે ઘરે ન બોલાવતા નહીં જો આવ્યા હોત ને હું ના પાડી હોત ને તો મારા માટે આ 51 નું મુહૂર્ત થાત હું જોઈને મારા બાપાએ એમાં ચાલુ કર્યો છે મને ગમતો જ નહીં ઘડીક બેવું હા કેમ છે સારું છે મજામાં ને હા આ તે હું તને શું કહું છું બોલો આ તારા બાપા સાંડલા કેમ બધાને કરે છે શી ખબર મને કર્યો છો ઈ જ દેખાય છે બુલેટ ના સકાડા જેવો છે ને સાંડલો બહુ મસ્ત છે ને રોજ કરવાનો હો તમારે હા સાંડલો રોજ હા રોજ કરવાનો રોજ સાંડલો કરવાનો અરે એનાથી ભક્તિભાવ માણસ લાગે આમ સાંડલો કર્યો એટલે કઈ થાય નહીં સારા માણસમાં ગણતરી આવે તમારી કામ બીજું કાઈ ન થાય કાઈ નો થાય એમાં હું થયું ચાલો કરવામાં હું હવે આમ ચાલો કર્યો તો આમ મોઢા કેવા લાગે તમારે એને રોજ ચાલો કરવાનો રોજ રોજ સાંડલો કરવાનો મસ્ત લાગે ત્યાં સાંડલો કરે એમાં કઈ આવે જ નહીં કાઈ નો આવે જાઓ હવે કઈ આમ પ્રભાવ પડે જ નહીં સાંડલો કાઈ નો રામે રામ જાઓ કઈક તો આવતું હોય છે સાંડલો અરે કરે કાઈ નો આવે જાઓ ને કાઈ ન આવે ના રોજ કરજો ચાલો હો જાઓ સાંડલા કર્યામાં હવા જ નથી આમાં કઈક તો થાતું હશે આમાં મારા બાપ જાઓ જય રામ રામ
હવે એના બાપાએ સાંડલા કર્યા અને મેં મારી હાથે સાંડલો કર્યો. મારો કઈ ભાવ પૂછ્યો નહીં. સાંડલા તો કે કરાય, એમાં કઈ વાંધો નહીં. નહીં, પણ આની તો મારા વાહે જ પડી જવું છે. કા બેટા રોજની હું બાપુ તમે એટલે કા વળી કેમ હું થયું? કાઈ નહીં થયું. પણ આ બે મૂર્તિયા મોકલા તારી હાટુ કેમ ઉદાસ થઈ ગઈ? બે મુરતિયા નતા બાપુ, ત્રણ મુરતિયા હતા. ત્રણ મૂર્તિયા હતા. હા. પણ મેં તો બે ને છાંડલા કર્યા બેટા. ના ના, બે ક્યાં? એક તો હું તમને કહું, હા. એક તમે જે ચાલો કર્યો તે ઓલો લાંબો. લાંબો એવો ને મૂછું વાળો. હા, બરાબર. અને બીજું ઓલું સાયકલ લઈને બાઠિયું નીકળ્યું તું. આ ડીસકી દડીનો બાઠિયો નો હા, કહેવાય. એવું હોય બાપુ. એવો જ કઈ મુરતિયો ગોતાય મારી હારું. તમને બીજું કઈ જોયો જ નહીં? પણ એ મારી બાઠિયાનું શું કરું? પણ શાંતિ રાખી, બાઠિયાને 200 વીઘા જમીન છે. એ 200 વીઘા જમીનમાં હું એને કેડે માલીને ફરું? પણ એમાં એવું શું હોય? કઈક તમે જોઈ તો બાપુ, જોતા હોય તો. આ તો બધી નસીબની વાત છે. મને એ મૂર્તિયો ગમ્યો ને હારો હતો અને એકનો એક જ છે પાછો. અને ત્રીજું જે મુરતિયું આવ્યું ને, હા. એ કોણ ખબર? કોણ? તાર વાળો ઠીલો. ટાવર વાળો ટીલો. હા, પણ એને જ મેં સાંડલો કર્યો નથી. લે. એ તો આવ્યો હતા. તો એને સાંડલો કર્યો નથી બટા, તો એને આ સાંડલો કર્યો. આ ત્રણે ત્રણ મુરતી આવ્યા હતા, અને તને મેં જોયા, અને તમે કહો છો કે મેં બે મુરતિયાને ચાલલા કર્યા હતા. રે આ ટીલાને તો મેં સાંડલો કર્યો નથી એમ કહું. એમ? હા, પણ ઈ તો એમ કહેતા હતા કે મને તાર બાપુએ ચાલલો કર્યો. નક્કી બટા ટીલો આપણી વાત સાંભળી ગયેલો હોય છે. એમ? કારણ કે સોરે હું રાયડું નાખતો ને તેનો કીધું બાપુ ધીરે ધીરે ધીરે. હા. નક્કી વાત સાંભળી ગયો. હવે આ સાંડલાનું આપણો આઈડિયા છે ને બેન કીધું ફેલ થઈ ગયો બાપુ. ફેર. હવે તમે કાંઈક છે ને બીજો આઈડિયા વાપરો. બીજો બીજો આઈડિયો ભાઈ સાંભળ. હવે છે ને બીજો આઈડિયો જેના કાંડે ઓલું બાંધ્યું હોય ને, કાંડું બાંધ્યું હોય ને, આપણે ઈ આઈડિયો કરી, કાંડા વાળો આઈડિયો. હો, એ કેવું પણ મને સમજાવો ઈ કાં? હું તને સમજાવું તું શાંતિ રાખ. જેના હાથમાં કાંડિયું બાંધ્યું હોય ને, હા. ઈ મૂર્તિઓ નહીં પસંદ કરવાનો. હા. બરોબર? હા. અને જેના હાથમાં કાંડિયું ન બાંધ્યું હોય ને, ઈ મૂર્તિઓ પસંદ કરવાનો. હા, જેના હાથમાં બાંધેલું હોય હા, ઈ એ નહીં કરવાનું. મુરતિયો પસંદ નહીં કરવાનો. નહીં કરવાનો. અને જેમાં બાંધ્યું હોય ને, એટલે ગાંડી એમ નથી કેતો. તો? જેના હાથમાં બાંધ્યું હોય ને ઈ પસંદ નહીં કરવાનો. હા હા, સમજી ગઈ. સમજી ગઈ? હા. તારામાં મીઠું જ નથી. એટલે જ આ પસા મૂર્તિયા વિયા ગયા. બાપુ મારી કઈ ભૂલ નહીં, તમે આવું ન કરો હો બાપુ. આમ સાની માની જા, આમ રોતેલના પેટની પાછી રોવા બે છે. કપાળે કૂવો બાંધ્યો છે, કપાળે. મારી માં હોત ને તારું રે. અને મને મારી માની યાદ આવી ગઈ. હા, હારું વાંધો જ જા. અને સમજો મેં કીધું યાદ રાખજે. હા હા. હવે કાંડિયા વાળો આઈડિયો કરવો છે. કારણ કે ઓલા ટીલા છે ને, આ ચાંદલા વાળો આઈડિયો તો ફેલ કરી નાખ્યો. હવે કાંડિયું જેને બાંધવું ને એ મૂર્તિઓ પસંદ નથી કરવાનો, એ તો છોકરીને કહી દીધું. તો હાલ હવે કાંડિયાનો આઈડિયો કરી નાખું. મારા બેટે કાંઈ નહીં, એવો આઈડિયા ગોત્યો કાંડિયો બાંધવાનો. લેકર હું ગમે ના હવે કાંડિયું ગોતું ક્યાંક હોય તો. અહીં નથી. લે, ઘરે અહીંયા છે. લે, મારી હાથે જ બાંધી અને સીધો ઉપડું જ તે. હું કાંઈ જેવો તેવો નથી. કાંડો બાંધીને જાઉં અને એને મેળવે છૂટકો કરવો હવે. આખા ગામમાં આટો માર્યો, પણ આખા ગામના છોકરાને મેં કાંડિયા બાંધી દીધા. મને તો ઓલો એક જ મગજમાં બેઠો છે. ભલે નીસી દડીનો છે, પણ છે હારો છોકરો. મને એક જ બેઠો. હવે હું છોડીને સમજાઈ દઉં. રોશની, એ હા બાપુ. આયા તો બેટા. હું બાપુ? આ બે માંથી બે. પાણી પીવું બાપુ? ના ના, બે તું મારી પાસે બે. હા બોલો. મારી પાસે બેઠો હોય તો મને આમ સારું લાગે. બોલો. હું તને શું કહું છું, હા. મેં નિર્ણય કરી નાખ્યો તાર લગ્ન. એમ? હા, મૂર્તિઓ મને ગમી ગયો છે. તો તમને ગમ્યું હોત, પણ મને ગમવું જોઈએ બાપુ. પણ મારી વાત સાંભળ. હા. આખા ગામમાં મેં બટા આંટો માર્યો ને, તો મને કોઈ મૂર્તિઓ બીજો પસંદ જ ન હોય એની સિવાય. કોના સિવાય? મને ઈ છોકરામાં હું આમ મારી આંખું છાંટી ગઈ છે છોકરામાં. મને ઈ એક જ ગમે છે. પણ ઈ વળી કયો મુરતિયો છે? ઓલો નથી નીસી દડીનો ઈ. હું બાપુ એની જોડે હું ક્યાં આમ મારું સેટ થાય? પણ બટા મારી વાત સાંભળ. મને કોઈ બીજો મૂર્તિઓ ગમ્યો ને, જો ઓલો ગમ્યો તો સાંડલા વાળો, એને નોકરી છે, બરોબર. હવે નોકરી તો બટા કેટલાય દી કરે. મૂળ તો ગમે એમ તો પારકી નોકરી.
અને ઓલાને તો ઘરનું ખેતર ને બેતર બધું છે ને એકનો એક છે. અને મેં ગામમાં પૂછ્યું, તને ખબર હોય તો આપણે ઓલા પંકજભાઈ નહીં, હા આપણે પંકજભાઈ રહ્યા ને, હા ઓળખ્યા મેં એમને પૂછ્યું તો એ છોકરાને બતાવ્યો તો એ પંકજભાઈ મને એમ કીધું છોકરો મારો ભાઈબંધ છે. એમ હા, અને એમ કીધું હારામાં હારો છોકરો ને આખા ગામમાં ખાનદાની કોરડું છે. તો બટા તું સમજો મારી દીકરી માની જા ને મારું. ના બાપુ મને એને જ ગમતો. પણ બટા હું એમ કહું છું ક્યાં સુધી તું ઘરમાં બેસતું તારા બાપની આબરૂ માથે તું બેહી, તને તારા બાપને પસંદ કરેલો છોકરો તને નથી ગમતો. પણ બાપુ મને ગમવું જોઈએ ને. પણ મને ગમે છે તું તને ગમે છે એમાં વાંધો શું છે? જમીન છે, ઘરના મકાન છે, ખેતર છે, ઘરે ભેહું દૂધાણા છે બધું, અને પછી વળી પાછો એકનો એક છે. એકનો એક છે પણ બાઠ્યો છે, પણ ઈ હવે વાંધો છે. હવે આ તો ભગવાનના હાથમાં વાત છે. કોકની હાઈટ વધી કોકની ન વધી હોય, પણ એવું ન હોય બટા કે લાંબો હોય બાઠ્યો. છોકરો ખાનદાની સંસ્કારી હોવો જોઈએ. પછી કાળો હોય ગમે હોય પણ ખાનદાની તો ખરા. હવે લાંબા ને ધોળા શું કરવા જેનું ખાનદાની ન હોય તો? એ વાત તો તમારી વાત. તો પછી બટા, અને મારે તું એક ને એક દીકરી, હું ક્યાં આવે જાજુ જીવવાનો? તારી માં હોય મારી આ ઉપાધિ હોય. તો એટલે જ હું કહું છું ને બાપુ કે હું અહીંયા જ રહું તમને રોટલા ખવડાવું. અરે બટા એ નો હારું લાગે મારા દીકરા. બધી દીકરીઓ પોતપોતાના હારે હારી લાગે, કે બાપના ઘરે હારી લાગે, માવતરના ઘરે દીકરી હારી લાગે. તું મારી દીકરી, હું તને ક્યાંય દુઃખમાં નાખવા નથી માંગતો, બરોબર? એ સમજો તું અહીંયા આમ શાંતિથી જીવી, રજવાડું જ છે અહીંયા. મેં બધું પૂછી લીધું છે. તું ખાલી હા પાડ દે એટલે પંકજભાઈ નું ફોન કરીને મુરત બોલાવી લઉં. મેં હું કહું બાપુ પણ મને મુરતિયામાં મન નથી ગમતું બાપુ. બટા બધું તો પછી એવું તને લાગે એવું, બરોબર? તમને જેમ ઠીક લાગે એમ કરો. તું આખી જિંદગી બે તો ગામમાં મારે હાલે એવું રહે ઈ કે? હા તમને જેમ ઠીક લાગે એમ કરો. હું પંકજભાઈ ફોન કરું ને છોકરાને બોલાવી દઉં, કરો બરોબર? અને આપણે વચમાં મોડી પંકજભાઈ ને જ રાખવી. જો ભાઈ કઈ ખામી નીકળે તો ફોન કરીને બોલાવાના. હા અરે તાત્કાલિક એટલે જ પંકજભાઈ વચમાં રાખવી છે આપણે. હા તો વાંધો નહીં. લે હું પંકજભાઈ ફોન કરું. ગઈ ring ગઈ. હા તો ભાઈ, જય માતાજી. જય માતાજી. ક્યાં છો પંકજભાઈ? આ ગામમાં સૌ થોડું કામ છે તે. એ મેં તમને ઓલા છોકરાનું પૂછ્યું નતું? હા પૂછ્યું તો હો મને. આ તો ઈ છોકરાને હું એમ કહું કે જો રોશની નું મેં કહી દીધું છે, બરોબર? અને રોશની માની ગઈ છે. હા હા. એ છોકરાને લઈને આવો ઘરે, અને આપણે તમારી હે અત્યારે જ આવું છું એને લેતો આવું. આ બસ તમે આવો અને તમારી સામે જ આપણે વ્યવહાર તમે વૈષ્ણવ રહીને આપણે કરી નાખવી. હા તે વાંધો નહીં, હાલો મેં તો અત્યારે આવું છું. એ હારું, હાલો કરી દીધો પંકજભાઈ ને ફોન. હારું બાપુ ખાધે પીધે સુખી છે ને? એટલે તો હું કહું છું. અને આમ પણ બાપુ ઓય તમે જે ગોત્યું હશે મારા માટે સારું જ ગોત્યું હશે. કોઈ બાપ દીકરીને દુઃખમાં ન નાખે, હારામાં જ નાખે. હા ઈ વાત સાચી હો બાપુ. જો ને આ બેન મૂંગો રહી ગયા. હા બે હાયા. એ આવો આવો. એ રામ રામ. એ રામ રામ. રામ રામ. બે પંકજ બે આ બે. આ બે. મને ઠેકવી દીધો આને તો. હવે જો હા પંકજ, મેં બધી વાત આને કરી દીધી છે. આપણે ઓલી બધી થઈ હતી વાત, બધી વાત કરી દીધી. બધી વાત કરી દીધી છે. તો હું શું કહું પંકજભાઈ કે જો મેં રોશનીને વાત કરી દીધી છે, બરોબર? તો હું શું કહું કે આ રોશનીને અને આ મૂર્તિઓ હા તો જો આ ભાઈ છોકરી જોઈ લીજે તું, બરાબર છે ને? મને ગમે છે તે બરોબર. આપણે બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. હા લગન તમે કયો ત્યારે આપણે કરી નાખવાના છે. જોગા બાપા, ઓ જો હું કાંડું બાંધીને આવ્યો છું. તમે દીકરીને તૈયાર કરજો, મારે હારે લગ્ન કરી નાખે. તે કાંડું બાંધ્યું હોય તો શું થઈ ગયું? તમે નતો પ્લાન કર્યો કે કાંડું બાંધીને આવીને હારે લગ્ન કરવાના? હે કાંડું બાંધીને આવીને હારે લગ્ન કરવા તમે નતો પ્લાન કર્યો? એટલે આ પણ એ ટીલા મેં આ મૂર્તિઓ ગોતી રાખ્યો છો. આ મૂર્તિ આવડો આ આ મૂર્તિ હારે નક્કી કરી નાખ્યું. આને હારે નક્કી કર્યું? હા પણ આ રોશનીના ઢીસણ જેવડો છે. એક બહાર ગામ જવું હોય તો આને હાંડ્યો કરવો પડે. આને બોતડા એને તમે આ તમારો જમાય. આ સમય હા કોક દાંત કાઢશે, કોક દાંત કાઢશે. આવા સમય હોય કે? અને જોઈ લો આમાં શું ખાવી છે. હાલો તૈયાર કરી દો, હાલો તૈયાર. હવે તૈયાર વાળી ઘર ભેગી થા. હવે તો આ મૂર્તિઓ અમે પસંદ કરી લીધો છે ને એની હારે નક્કી કરી નાખ્યું છે. મેં એને જુબાન આપી દીધી છે કે મારી દીકરી રોશની યાના ઘરે જ છે. તમે વરા ક્યાં નાખ્યા? કઈક મુરતિયા તો હારા જોવી ને, આમાં શું લેવાનું? એટલે તું વરાનો કોને કેસ? હે આ તમે નતું કીધું કાંડાનું? તે કાંડું બાંધ્યું તો એ કાંડું બાંધ્યું એવું નથી કાંઈ કે પરણાઈ દેવાની? હા તમે કીધું કાંડું બાંધીને આવીને હારે પરણાવવાનો.
એટલે તું કાંડું બાંધું એટલે પરણાઈ દેવાની. હા હા, અમારો પ્લાન એવો હતો કે કાંડું બાંધે ને એને નથી પરણાવવાની. હારડું બાંધાઈને એને નથી પરણાવી. ના, ના. તો આવા હું પ્લાન કરો છો? ઘડીક સાંડલા કરવાનો, ઘડીક કાંડું બાંધવાનું, આવા શું કરો છો તમે? મારા આમાનામાં રહેવાનું? એટલે તને કોણ કે સામાન અમારે વાળી ઘડીએ પ્લાન ફેરવો છો? તે કાં એટલે તને શું વાંધો પડે? આ 40 વર્ષ છે આમને પ્લાન ફેરવામાં. તે ચાલીને હમણાં બહાર થાય વ્યો હોતો ને જાય સામનામ. એટલે નહીં પરણાવો. કાંડું બાંધી એની હારે અમારો પ્લાન નતો. જેમે કાંડું ન બાંધ્યું ને એની હારે પ્લાન. આ મુરત્યો, અવરાજ છે આ મુરત્યો. મુરત્યો. ઓહો ભારે કરી. આ તો રોજની વાહે તો મેં કેટલી આઈડિયા વાપર્યા, એવા વાપર્યા ને એવા વાપર્યા ને એવી મીઠી મીઠી વાતો કર્યું, તોય આઈડિયામાં ટીહલો વાંઢો ને વાંઢો જ રહ્યો. અને કાયમ વાંઢો વાંઢો ને વાંઢો જ રહીશ.